તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં લોકોને ટ્રેડ કરવું હોય છે તો ઘણા લોકોને 90% લોકોને એ જ ખબર નહીં હોતી કે નિફ્ટી અને બેંક નિફ્ટી કઈ રીતે કામ કરે છે. ઠીક છે, તો અહીંયા આપણે એ સમજીશું કે એનું બેઝિક શું છે, એની પાછળનું બેઝિક શું છે, એનું સ્ટ્રક્ચર શું છે, એ આપણે અહીંયા સમજીશું. નિફ્ટી 50 શું છે કે 50 કંપનીઓનું જે વેઇટેજ ધરાવતું છે. આની અંદર કઈ 50 એવી કંપનીઓ છે જે એમની વેઇટેજ પ્રમાણે અહીંયા એમનું ડિસ્ટ્રીબ્યુશન થયેલું છે. અગર એક નિફ્ટી 50ની જે મેઇન વેઇટેજ ધરાવતી કંપનીઓ છે એની અંદર અગર મૂવમેન્ટ આવશે તો આપણે નિફ્ટી 50 છે એ અપસાઇડ યા ફિર ડાઉનસાઇડ બહુ સારી રીતે મૂવ કરશે. તો આપણને એ ખબર હોવી જોઈએ કે કયા કયા જે સ્ટોક્સ છે એની અંદર કેટલું વેઇટેજ એ ધરાવે છે. તો એની અંદર અગર આપણને એના લિસ્ટ રાખીએ, આપણી સાથે એક લિસ્ટ રાખીએ કે જેની અંદર જે મેઇન વેઇટેજ ધરાવતા નિફ્ટી 50ના સ્ટોક્સ છે, અગર એની ઉપર આપણે આપણું ધ્યાન રાખીએ તો આપણને ખબર પડે કે જો એ બધા 5-10 સ્ટોક્સ એ બહુ સારી રીતે અગર અપસાઇડમાં જઈ રહ્યા છે તો નિફ્ટી 50 બી અપસાઇડમાં મૂવમેન્ટ કરશે, યા ફિર એ 5-10 સ્ટોક્સ છે એ અગર ડાઉનસાઇડમાં મૂવમેન્ટ કરશે તો ત્યાં આપણું જે નિફ્ટી 50 છે એ પણ ડાઉનસાઇડમાં ટ્રેડ કરશે. તો આપણને એ ખબર હોવી જોઈએ કે કયા કયા એ સ્ટોક્સ છે જેના પર આપણે ધ્યાન આપણું રાખવું જોઈએ. તો અહીંયા મની કંટ્રોલ પરથી આ સ્ક્રીનશોટ્સ લીધા છે. તો અહીંયા જો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પહેલાં હતું, આની અંદર ચેન્જ થતું રહે છે. આ જે નિફ્ટી 50 છે એના વેઇટેજ અને એની અંદર સ્ટોક્સ છે એ ઇન એન્ડ આઉટ થતા રહેતા હોય છે કે એની અંદર આને સમાવેશ કરવામાં આવ્યો, આ સ્ટોક્સને સમાવેશ કરવામાં આવ્યો અને એની બદલામાં કોઈ સ્ટોક્સને એની બહાર કાઢવામાં આવ્યો. તો આ વસ્તુ એવરી યર થતી રહેતી હોય છે, તો આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. તો આના વેઇટેજ પહેલાં જો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું વેઇટેજ 10.86 હતું, જે અત્યારે HDFC સૌથી વધારે વેઇટેજ ધરાવતી છે કે 14.43. તો આપણને જ્યારે પણ નિફ્ટી 50માં બહુ સારું એવું મૂવમેન્ટ થવાનું હોય તો આપણે ત્યાં ધ્યાનમાં રાખવું જોઈએ કે HDFC બેંકનો વેઇટેજ છે 15%ની આસપાસ છે, તો ત્યાં કઈ રીતનું મૂવમેન્ટ થઈ રહ્યું છે. પછી આવે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું 10.80. ઠીક છે, જેવું HDFC બેંક પહેલાં 8.59 પર હતું, જે વધીને ડબલથી ઓછું થોડુંક થયું છે 14.43, મતલબ આનો વેઇટેજ ત્યાં વધ્યો છે. પછી આવે છે ICICI બેંક, પછી ઇન્ફોસિસ, ITC, પછી TCS ટાટા કન્સલ્ટન્સી એન્ડ સર્વિસીસ, પછી આવે છે L&T, કોટક બેંક, પછી એક્સિસ બેંક, હિન્દુસ્તાન યુનિલિવર, SBI, ભારતી એરટેલ, બજાજ ફાઇનાન્સ, એશિયન પેન્ટ એન્ડ મહિન્દ્રા. તો અહીંયા આના જો વેઇટેજ છે એ બી ચેન્જ થયા છે અને કોઈ કંપની ન્યૂ એડ થઈ હોય અને આમાંથી કોઈ કંપની બહાર પણ નીકળી હોય. તો એ બધી વસ્તુ પર આપણને ધ્યાન હોવું જોઈએ કે જો મેઇન આટલા જે સ્ટોક્સ છે, ઠીક છે, આટલા જે સ્ટોક્સ છે એની ઉપર જ આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. તો આનો એક આપણું લિસ્ટ બનાવી રાખીએ કે આટલા જે સ્ટોક્સ છે એ નિફ્ટી 50માં થોડાક હાઈ વેઇટેજ ધરાવતા છે, તો ત્યાં અપસાઇડમાં મૂવમેન્ટ બધા સ્ટોક્સ કરતા હશે, યા ફિર જે હાઈ વેઇટેજ ધરાવતા જો અપસાઇડમાં બહુ સારી રીતે મૂવમેન્ટ કરી રહ્યા છે તો ત્યાં આપણું નિફ્ટી 50 પણ અપસાઇડમાં મૂવમેન્ટ કરશે. સેમ આપણે નિફ્ટી બેંક નિફ્ટીની અંદર વાત કરીએ. બેંક નિફ્ટીમાં કેવું છે કે HDFC બેંક પહેલાં હતું એ 26.90 હતું, અત્યારે 29.10ની આસપાસ એનું વેઇટેજ છે. ICICI બેંક 24% હતું, અત્યારે 23% છે. SBI 10.5% હતું, અત્યારે 9.6% છે. કોટક બેંક 10.10 હતું, અત્યારે 9.6 છે. તો આપણે ધ્યાન રાખીએ કે આ જે મેઇન સ્ટોક્સ છે, ઠીક છે, આટલા મેઇન જે સ્ટોક્સ છે એનું આપણે એક લિસ્ટ બનાવી રાખીએ તો આપણને ખબર પડે કે જો આ જે HDFC, ICICI, SBI, કોટક, એક્સિસ, ઇન્ડસઇન્ડ અને BOB એની અંદર જો સારી એવી મૂવમેન્ટ આવશે, આટલા જે સ્ટોક્સ છે એની અંદર સારી મૂવમેન્ટ આવશે તો આપણું નિફ્ટી બેંક નિફ્ટી છે એ પણ બહુ સારી રીતે અપસાઇડમાં મૂવમેન્ટ કરશે. તો આપણને એ ખબર હોવી જોઈએ કે કઈ રીતે માર્કેટ મૂવમેન્ટ કરે છે, નિફ્ટી અને બેંક નિફ્ટી કઈ રીતે મૂવમેન્ટ કરે છે. આના કોઈ અલગથી સ્ટોક્સ નહીં હોતા કે આ કઈ રીતે એ મૂવમેન્ટ કરશે તો આ મૂવમેન્ટ કરશે, પણ આ છે એ ઇન્ડેક્સ છે, નિફ્ટી અને બેંક નિફ્ટી ઇન્ડેક્સ છે, એ આપણા જો સ્ટોક્સ છે એની મૂવમેન્ટ ઉપર આધાર રાખે છે. તો આપણને ખબર હોવી જોઈએ નિફ્ટી માટે કયા કયા સ્ટોક્સ છે જેની અંદર સારી એવી મૂવમેન્ટ આવશે તો આપણા નિફ્ટી 50 અપસાઇડ યા ફિર ડાઉનસાઇડ જશે, અને બેંક નિફ્ટીમાં કયા કયા સ્ટોક્સ છે જે હાઈ વેઇટેજ ધરાવતા છે જેની અંદર અપસાઇડ યા ફિર ડાઉનસાઇડની મૂવમેન્ટ આવશે, જેના લીધે આપણું નિફ્ટી અને બેંક નિફ્ટી છે એ અપસાઇડ અને ડાઉનસાઇડ મૂવમેન્ટ આપણને બતાવશે. તો આનું એક લિસ્ટ આપણે બનાવીને રાખવાનું છે.